નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો નજર કરીએ તારીખ 27 અને 28 માર્ચના રાશિ ભવિષ્યફળ પર. રાશિ ભવિષ્યફળ પર આગળ વધીએ તે પહેલાં આપને એક વાત ખાસ જણાવું કે રાશિ ભવિષ્યફળના અંતની અંદર કઈ રાશિ માટે રોકાણ કરવું કેવું રહેશે તે અંગેની માહિતી આપવામાં આવે છે. તો ખાસ વિડીયોને અંત સુધી જોજો અને કોમેન્ટ કરીને મને જણાવજો કે આપને વિડીયો કેવું લાગ્યો. તો ચાલો નજર કરીએ મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન જો તમે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગતા હશો તો તમને આ અંગેના આઈડિયા બિઝનેસ પાર્ટનર દ્વારા આપવામાં આવે તેવી શક્યતાઓ છે. આ સિવાય જો તમે જોબ કરતા હશો તો જોબ માટે પણ સ્વિચ ઓવર કઈ રીતે અને ક્યારે કરવું સારું રહેશે તે અંગેની માહિતી પણ તમને લાઈફ પાર્ટનર દ્વારા આપવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. આ સિવાય જો તમે કોઈ સ્ટાર્ટઅપ શરૂ કરવાનું વિચારી રહ્યા હોય તો તેમાં પણ તમને લાઈફ પાર્ટનરનો સહયોગ મળે તેવી પ્રબળ શક્યતાઓ જણાઈ રહી છે. જો તમે રોકાણ કરવા માંગતા હશો તો રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન તમને ફાયદો થાય તેવી શક્યતા છે. હવે વાત કરીએ વૃષભ રાશિ વિશે. તો વૃષભ રાશિના જાતકો માટે બંને દિવસો દરમિયાન તમારે ખાસ તમારા રૂટીન ઉપર ધ્યાન આપવાની જરૂરિયાત છે. કહેતા કે તમારે જે સુવા અને ઉઠવાનો જે ટાઈમ છે એની ઉપર કામ કરવું પડશે. ગમે ત્યારે સૂઈ જશો અને ગમે ત્યારે ઉઠી જશો તો તે અંગેનું કામ ચાલશે નહીં. જો આમ કરશો તો તમારે હેલ્થને લગતા ઇસ્યુ ફેસ કરવા પડે એવી શક્યતાઓ છે. આ સિવાય જો તમે લોન લેવાનું હાલ વિચારી રહ્યા હોય તો આ લોન લેવાના કામમાં પણ અત્યારે અડચણો આવે તેવી શક્યતાઓ છે. આ સિવાય કોર્ટ કચેરીમાં પણ જો તમારા જૂના કેસો ચાલતા હશે તો તેને લઈને પણ તમારે ઘણા ધક્કા ખાવા પડે તેવી શક્યતાઓ છે. ખાસ આ બંને દિવસો દરમિયાન તમારે રોકાણ કરવાથી બચવું જોઈએ. હવે વાત કરીએ મિથુન રાશિ. તો મિથુન રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને તમારા સંતાનોના સારામાં સારા સમાચાર પ્રાપ્ત થાય તેવી શક્યતા છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન જો તમે લિવ ઇન રિલેશનશિપમાં હશો તો તમને તમારા પાર્ટનરનો સારામાં સારો પ્રેમ મળે તેવી શક્યતા છે. આ સિવાય તમે કોઈક નવું વાંચન કરવા માંગતા હશો અથવા તો કોઈ નવી વસ્તુને શીખવા માંગતા હશો તો તેમાં પણ આ બંને દિવસો દરમિયાન તમારા શુભ શરૂઆત તમારી થાય તેવી શક્યતાઓ છે. આ બંને દિવસો દરમિયાન રોકાણમાં પણ તમને ફાયદો થાય તેવી શક્યતા છે. હવે વાત કરીએ કર્ક રાશિ. તો કર્ક રાશિ માટે તો છેલ્લા ઘણા સમયથી તમે પ્રોપર્ટીમાં ડીલ કરવાનું વિચારી રહ્યા છો, તમારી જમીન કે મકાન કે કોઈ પણ અન્ય ડીલ, તો તેમાં તમને હાલ સારી એવી ઇન્ક્વાયરી આવતી જણાઈ શકે છે. આ બંને દિવસો દરમિયાન કેટલાક પોઝિટિવ જે રિસ્પોન્સ હોય તે કદાચ ડીલમાં પણ પરિવર્તિત થાય તેવી પણ એક પ્રબળ શક્યતાઓ જણાઈ રહી છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક તમને સારામાં સારી ઓફર આવે અને તમે ક્યાંક ઉતાવળ અથવા તો ડીલેને કારણે આ ડીલમાં ચૂક કરો તેવી શક્યતાઓ છે. તો ખાસ ડીલ કરતી વખતે તમારે પૂરતો સમય લઈને સમજી વિચારીને કરવી જોઈએ. રોકાણ માટે પણ આ બંને દિવસો તમારા માટે ઉત્તમ સાબિત થાય તેવી શક્યતા છે. હવે વાત કરીએ સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમારે જે કામ ખૂબ જ સરળતાથી પતે એવા લાગે સામાન્ય રીતે તે કામમાં ખૂબ જ ધોળા ધક્કા થઈ શકે છે. આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે જે ડોક્યુમેન્ટ્સ કામ છેલ્લા ઘણા સમયથી અટવાયેલું હોય તે કામ સારા એવા પુરુષ પ્રયત્ન કહેતા કે ધોળા ધક્કા ખાઈને પૂરું થતું તમને જણાશે. આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે કોઈપણ પ્રકારનું રોકાણ કરવાથી બચવું જોઈએ. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે તમારા જૂના પાડોશીઓને મળવાનું થાય તેવી પણ શક્યતા છે. હવે વાત કરીએ કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને દિવસની શરૂઆતથી જ સારામાં સારી કમાણી થતી જોવા મળી શકે છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે તમારા કુટુંબના દૂર રહેતા
રહેતા કોઈ વ્યક્તિઓ સાથે વિલંબ મુલાકાત થાય તેવી પણ શક્યતાઓ છે. આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક જે ફેમિલી સાથે તમારા સંબંધો કપાઈ ગયા હોય કાયમ માટેના, તે ફેમિલી સાથે ફરીથી તમારા સંબંધો સારામાં સારી રીતે એસ્ટાબ્લિશ થતા જણાય અને તમને એક હાસની લાગણી અનુભવાય. આ સિવાય આ બંને દિવસો દરમિયાન રોકાણ માટે પણ તમને સારો એવો ફાયદો થાય તેવી શક્યતા છે. હવે વાત કરીએ તુલા રાશિ. તો તુલા રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ તમે પોતાના ઉપર કામ કરતા જોવા મળી શકો છો. તમને એવું લાગતું હોય કે ક્યાંક મારું વેટ ગેઇન થઈ ગયું છે અથવા તો લુકમાં થોડું ઇમ્પ્રુવમેન્ટ લાવવાની જરૂર છે, તો તેની ઉપર કામ કરતા તમને જોવા મળશે. આ સિવાય ભૂતકાળના જે પણ પ્લાનિંગો બાકી રહી ગયેલા છે તેને કેવી રીતે સારામાં સારી રીતે પૂર્ણ કરી શકાય તે અંગે પણ તમે વિચાર કરતા જોવા મળી શકો છો. આ બંને દિવસો દરમિયાન કરેલું રોકાણ તમને ફાયદો કરાવે તેવી શક્યતા છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિ. તો વૃશ્ચિક રાશિ માટે આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે ચેતીને ચાલવાની જરૂરિયાત છે. અચાનક તમારે હોસ્પિટલના દોડા ધક્કા થઈ શકે છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે કે ક્યાંક તમે શોપિંગ માટે જાઓ અને ધાર્યા કરતાં વધુ ખર્ચ કરી બેસો, તેના કારણે પણ તમારું બજેટ ખોરવાઈ જાય તેવી પણ એક શક્યતા જણાઈ રહી છે. આ બંને દિવસો દરમિયાન જો તમે વિદેશ સંબંધિત કોઈ કામ હાથમાં લીધું હોય તો તેમાં પણ અચાનક ખર્ચ આવવાના કારણે તમારું બજેટ ખોરવાતું જણાઈ શકે છે. આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે રોકાણ કરવાથી બચવું જોઈએ. હવે વાત કરીએ ધન રાશિ. તો ધન રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને તમારા મિત્રોની મદદ તમારા નોકરી ધંધામાં પ્રાપ્ત થઈ શકે છે. એટલે કે જે જાતકો નોકરીની શોધમાં હશે અથવા તો બિઝનેસ જેવો જોઈએ તેવો ચાલતો નહીં હોય તો તેમાં પણ મિત્રોના આઈડિયાના કારણે તમને કોઈ બિઝનેસની નવી દિશા મળે તેવી પણ એક શક્યતા છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન જે લોકો તમારી સાથે સોશિયલ મીડિયા થ્રુ કનેક્ટ હશે તે પણ તમને તમારા નોકરી ધંધામાં ફાયદો કરાવે તેવી શક્યતા છે. આ બંને દિવસો દરમિયાન જો તમે રોકાણ કરવા માગતા હશો તો પણ તમને તેમાં ફાયદો થાય તેવી શક્યતા છે. હવે વાત કરીએ મકર રાશિ. તો મકર રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને કાર્યસ્થળે તમારા કાર્યના વખાણ થતા જોવા મળી શકે છે. આ બંને દિવસો દરમિયાન જે બોસ સાથે અગાઉ તમને કદાચ ફાવતું નહીં હોય અથવા તો મનભેદ થયા હશે તેમની સાથે પણ ફરીથી પાછા સંબંધો અગાઉ જેવા હોય તેવા સ્થાપિત થતા જણાશે. નોકરીના સ્થળનું માહોલ પણ તમને હળવો જણાશે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન જો તમે રોકાણ કરવા માંગતા હશો તો તે રોકાણમાં પણ તમને ફાયદો થઈ શકે છે. હવે વાત કરીએ કુંભ રાશિ. તો કુંભ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમારે કોઈ અચાનક ધાર્મિક યાત્રા કરવાનું બની શકે છે. બંને દિવસો દરમિયાન કોઈ ગુરુસમાન વ્યક્તિને કારણે જીવનમાં એક સરસ પ્રકારનું ગાઈડન્સ મળી રહ્યું હોય અને તેમના આશીર્વાદ તમારી ઉપર વરસતા હોય તેવી લાગણીનો તમે અનુભવ કરી શકો છો. આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે તમે વિદેશ જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો તમે વિદેશ પણ યાત્રા કરો તેવી પણ શક્યતા છે. આર્થિક સંકળામણમાં જો તમે હોવ તો પણ આ બંને દિવસો દરમિયાન તમને ક્યાંક તમારા પિતા તરફથી સારામાં સારો આર્થિક સપોર્ટ મળે તેવી પણ એક શક્યતા છે. આ બંને દિવસો દરમિયાન રોકાણ માટે પણ તમારા માટે ફાયદો થાય તેવી શક્યતા છે. હવે વાત કરીએ મીન રાશિ. તો મીન રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે ચેતીને ચાલવાની જરૂરિયાત છે. તમારે જો ડૉક્ટરની ટ્રીટમેન્ટ કોઈ ચાલતી હોય તો તેને તમારે કન્ટિન્યુ રાખવાની જરૂરિયાત છે.
આળસમાં બેદરકારીમાં હવે અત્યારે આપણે ડૉક્ટરને નથી બતાવવું એમ કરીને આળસ કરીને કોઈ પણ બાબતને ટાળવી તે હાનિકારક સાબિત થાય તેવી શક્યતા છે. ખાસ તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે તમારી વાણી ઉપર નિયંત્રણ રાખવું પડશે. જો તમારી વાણી ઉપર નિયંત્રણ નહીં હોય તો તમારા સાસરિયા પક્ષ સાથેના સંબંધો ખરાબ થાય તેવી શક્યતા છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન કાર્યસ્થળે પણ ખાસ તમારે સહકર્મચારીઓ સાથે શીખીને વ્યવહાર કરવાની જરૂરિયાત છે. હવે વાત કરીએ વિવિધ રાશિઓને રોકાણ કરવા બાબતે. તો વૃષભ, વૃશ્ચિક અને મીન આ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમારે રોકાણ કરવાથી બચવું જોઈએ. જ્યારે મિથુન, તુલા અને કુંભ આ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન કરેલું રોકાણ તેમને ફાયદો કરાવે તેવી શક્યતા છે. ઓમ નમઃ શિવાય.